કચ્છ જિલ્લાના મુદ્રા તાલુકામાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. તો જાણકારી મુજબ મુદ્રા શહેરના નાગ તાલવાડી વિસ્તારમાં આરોપીએ પોતાના કબજાના વાડામાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કર્યું હતું. ત્યારે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુદ્રા પોલીસે સંયુક્ત રેડ કરીને એક આરોપીને ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ અને મુદ્રા પોલીસે બાતમીના આધારે મુદ્રા નાગ તાલાવાડી વિસ્તારમાં આવેલા એક વાડામાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. આરોપી ઈશાક ફકીર મામદ કુંભારે પોતાના વાડામાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. તો પોલીસને આરોપીના વાડામાંથી 56 નંગ જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તો 24,463 કિલોગ્રામ ગાંજો કિંમત રૂપિયા 2,54,630ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપીએ પોતાના ફાયદા માટે ગાંજાનું વાવેતર કર્યું હતું. તો પોલીસને વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આરોપીએ જે વાડામાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે તે સરકારી જમીન પર આરોપીએ દબાણ કરી વાડો બનાવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. જે મામલે પણ આગામી દિવસોમાં આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. તો હાલ પોલીસે આરોપી વિરુદ્ધ મુદ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.